એવરીવન, માય સેલ્ફ પ્રાપ્તિ શાહ. આજે હું કેમરાવ યુનિવર્સિટી વિઝિટ કરવા આવી છું રશિયામાં, અને આજે મારી સાથે મારો સ્ટુડન્ટ છે કર્મ પટેલ. તો હાય કર્મ. હેલો મેમ. ઇન્ટ્રોડ્યુસ યોરસેલ્ફ. મારું નામ કર્મ પટેલ છે અને હું કેમરો સ્ટેટ યુનિવર્સિટીમાં ભણું છું. હું ઇન્ડિયામાં ભુજથી બિલોંગ કરું છું અને આજે મારા પ્રાપ્તિ મેમ આવ્યા છે અમને વિઝિટ કરવા માટે, યુનિવર્સિટી જોવા માટે આવ્યા છે, અમને મળવા માટે આવ્યા છે. ઓકે, તો તમારું અહીંયા યુનિવર્સિટીનું રૂટીન કઈ રીતનું હોય છે? તમારા ક્લાસીસના ટાઈમ કઈ રીતે હોય છે? તમે કઈ રીતે મેનેજ કરો છો અહીંયા? નોર્મલી અમારો ક્લાસીસ 9:45 ચાલુ થાય છે અહીંયાના. અમે લોકો મોર્નિંગમાં ચાલુ થઈ જાય છે. અમે લોકો ફેસ બિલ્ડિંગ છે અમારી, તો ડોમથી અમારે અહીંયા 5 કિલોમીટર જેવું થાય છે. અમે બસ થ્રુ આવી જઈએ છીએ અને કોઈક વાર ટેક્સી થ્રુ આવી જઈએ. અમારે 9:45 ક્લાસ હોય, 2 હોય, 3 હોય ક્લાસીસ હોય અહીંયા અમારે, અલગ અલગ સેશન. હા, એનાટોમીના ક્લાસીસ, મેન રશિયન ક્લાસીસ હોય અમારા સબ્જેક્ટના, બધું અહીંયા થાય છે. ઓકે, અને તમે ટ્રાવેલ કેવી રીતે કરો? બસ થ્રુ, ટેક્સી થ્રુ, બધું છે અહીંયા. ઓકે, તો એ એટલે પહેલા બુક કરવાનું હોય કઈ રીતે? હા, પહેલા ટેક્સી હોય, તમે 2-3 મિનિટ પહેલા તમે નીકળો એટલે બુક કરી દો એટલે તમારે રૂમની નીચે આવી જાય ટેક્સી. ઓકે, અને તમારે થ્રુ અહીંયા યુનિવર્સિટીની બહાર તમને પહોંચાડી આપે. બરાબર. અને ભણવાનું કેવું છે અહીંયાનું સિસ્ટમ? જે અમે ત્યાં લાઈક કાઉન્સેલિંગ ટાઈમે જે આપણે વાત કરીએ છીએ બધું અહીંયા હોય છે? સેમ છે. અને એક ક્લાસમાં 14 થી 15 જણા હોય છે અને આ સારી રીતે અમને લોકો ભણાવે છે અને એક ટીચર અમને સરખી રીતે અટેન્ડ કરી શકે, અમને એ લોકો અટેન્શન સારું આપી શકે, બધું સારું. જે આપણે ત્યાં કહેતા હોય છે કે ભાઈ એક ક્લાસમાં 15 થી 20 જણ હશે. હા, તો એવી જ રીતની સિસ્ટમ 20 પણ નથી, 15 જ મેક્સિમમ. 15 એ લોકો એટલે કોઈ પણ પ્રોફેસર હોય તમારા પર ફોકસ કરી શકે પ્રોપરલી. અને પ્યોર ઇંગ્લિશ જ છે. ઘણા એવા ટીચર્સ છે, પ્રોફેસર અમને નથી આવડતી તો એની પાસે સાથે ટ્રાન્સલેટર પણ હોય છે, જે ટ્રાન્સલેટ કરીને આપણે સમજાવે કે ભાઈ આવી રીતે કેવા માંગે છે. એટલે લેંગ્વેજ બેરિયરનો કોઈ એવો કોઈ નથી, કોઈ પ્રોબ્લેમ નથી. ઓકે, તો તમે ફ્યુચરમાં જે ડોક્ટર્સ અહીંયા આવવા માંગે છે એમના માટે શું મેસેજ આપશો? આ યુનિવર્સિટી તમારા માટે પરફેક્ટ છે અને તમે જરૂર આવો ને. આ પ્યોર ઇંગ્લિશ જ છે, એવું કાંઈ નથી કે રશિયનમાં ભણવાનું છે. આ પ્યોર ઇંગ્લિશ છે અને પ્યોર ઇંગ્લિશ મીડિયમમાં જ છે. અને અહીંયાના પ્રોફેસર લોકો પણ સારા છે, બધું સહી બરાબર છે. ઓકે, થેન્ક યુ.